ચલાલાના વિકાસ માટે ખુદ ધારાસભ્ય જેવી કાકડિયા ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા. આરોગ્ય અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ કામો થઈ રહ્યા છે. સ્કૂલોનું નવીનીકરણ થઈ રહ્યું છે. નવું હોસ્પિટલ, નવું દવાખાનું પણ બની રહ્યું છે. ધારી તાલુકાનું નાનું એવું શહેર અને જેવી કાકડિયાનું હોમટાઉન એટલે દાનેવધામ ચલાલા, અને આના વિકાસ માટે હવે ખુદ પોતે રસ લઈ રહ્યા છે. ગત નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની બોડી આવી હતી, લોકોની આશાઓ જન્મી હતી, આશાઓ જાગી હતી, પણ નગરપાલિકાની બોડીમાં ગમે તેટલા વિખવાદ હોય ત્યારે ધારાસભ્ય પોતે હવે પોતાના હોમટાઉનના વિકાસ માટે મહેનત કરી રહ્યા છે. તમામ સ્કૂલોનું નવીનીકરણ થઈ રહ્યું છે. કુમાર શાળાનું નવીનીકરણ, કન્યા શાળાનું નવીનીકરણ, ભુવા શાળાનું નવીનીકરણ, સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે પણ કામ થઈ રહ્યું છે. દવાખાનાનું પણ કામ શરૂ હોય અને પાણીનો જે જટિલ પ્રશ્ન હતો એનું પણ નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. હવે ખુદ ધારાસભ્ય મેદાનમાં ઉતરીને ચલાલાનો વિકાસ કરી રહ્યા છે. જયદાન મહારાજ, મારું નામ વેલુભાઈ વાળા, ચલાલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ. ચલાલા શહેરની અંદર જ્યારે એવી ચર્ચાઓ થતી ચલાલા શહેરની અંદર વિકાસના કામો થતા નથી, તો મારે મીડિયા થ્રુ એક વાત કરવી છે કે ચલાલા શહેરની અંદર અત્યારે પરાશાળા નવી અદ્યતન બની ગયેલી છે. ભુવા શાળા, કન્યા શાળા અને કુમાર શાળા જે વર્ષો જૂની સ્કૂલો હતી, અત્યારે ત્રણેય સ્કૂલોના લગભગ 60-70% કામ પૂરા થઈ ગયા છે. અપડેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને નવી અદ્યતન સ્કૂલો ત્રણે અત્યારે પૂર્ણતાના આરે છે. બીજું, ચલાલામાં જ્યારે આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો ચલાલાની અંદર જ્યારે આપણે CH દવાખાનું છે એમની અંદર ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી 8.5 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ જ્યારે બનવા જઈ રહી છે, ત્યારે આ બિલ્ડિંગને અત્યારે નોન યુઝ કરીને વૈકલ્પિક વ્યવસ્થા દવાખાનાની સામે કરેલી છે અને ટૂંક સમયમાં આના ટેન્ડર થઈ ગયા છે. હવે ટૂંક સમયમાં આનું નવી બિલ્ડિંગનું કામ ચલાલા શહેર માટે થવાનું છે અને અદ્યતન લેટેસ્ટ સુવિધાવાળી બિલ્ડિંગ ચલાલા શહેર અને આજુબાજુના ગામો માટે મળવાની છે. પાણીનો પ્રશ્ન જ્યારે ચલાલાની વાત કરવામાં આવે તો ચલાલા ગામની અંદર અત્યારે બિલકુલ ડોળું પાણી આવતું નથી. છેલ્લા 10-12 વર્ષથી આ ડોળા પાણીનો પ્રશ્ન હતો, એ પ્રશ્ન ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી સોલ્વ થઈ ગયો છે. આંબડી આપણે જ્યારે ડેમ ખાતે આંબડીમાં કૂવો મોટો જિલ્લો બનાવીને એનું પાણી પણ ચલાલા શહેરને ટૂંક સમયમાં એ કામગીરી ચાલુ થશે તો ચલાલા શહેરને શુદ્ધ અને પાણી સતત મળી રહે એ માટે સતત અમે પ્રયત્નો છીએ.